This conference will now be recorded. Good afternoon, Good sir. afternoon, boss. Good afternoon, Good sir. afternoon, sir. Good afternoon. Good afternoon. Good afternoon, sir. Good afternoon, sir. Happy Sir, Holi, કેમ sir. છો? Happy Holi, sir. Holi. Happy Holi, sir. Happy Holi, sir. ભાઈ બધાને હેપી હોલી ભાઈ. હેપી ધૂળેટી. કેમ છો, સર? સર, એકદમ હેપી મજામાં હોલી. છો. હેપી હોલી, હેપી હોલી. ભાઈ યુનિવર્સલી શું બધાને plan? હેપી હોલી. સર કેવી જાય છે હોલી? એવું નો હાલે, સર, એવું નો હાલે. સર, 2 દિવસના પ્લાન શું છે? પર્સનલી વિશ કરો. ઘરે રહેવાનું, ટીવી જોવાનું, ગેમ રમવાની, મજાની લાઈફ. તમારે કઈ ઘટે? અને અત્યારે આગળ એવું નથી ને. બાકી અમારી સોસાયટીમાં દુનિયાભરના કેસીસ આવ્યા છે પાછા. એટલે સોસાયટીમાં રમવાનું એક પ્રોહિબિશન છે. એટલે ઘરમાં અમે પાણીથી રમી લેશું બધા. સર, તમે ઈ તો ઓલું જોઈ ફોટોનું લીધું બધા બનાવ્યા? શુક્રવારે જેવો એમાં કોઈ લેટ હોય જ નહીં. હા હે સર, તમે ફોટો પડાઈ આવ્યા? હા ફોટો પડાય આવ્યો. ફોટો પડાવવા જવું જ પડે ને ભાઈ, નહીં તો શું થાય. તો ડેટા વેરીફાઈ કરી નાખો. ડેટા હવે હું વેરીફાઈ કરી લઈશ. પાછી ફોટો હા, તો પાડી ઈ તો તમારે એમ જ પૂછું છું, તમે કરી નાખો એમ. ઈ તો સાઈટ ઉપર કરવાનો ને. હા, તો કરી નાખો. કોની રાહ જોવો છો? બસ હવે જો તે કીધું એટલે આજકાલમાં કરી જ નાખું જો. એટલે રાહ જોતા હતા ને કે હું કહું તમને. મેં કીધું હાલો કરી જ નાખો અત્યારે. ઓલા કબીરજી નું નથી ચાલતું, તમે કલ કરે છો, આજ કરે છો, અબ કર નાખો જલ્દી. ના ના સર આ ફોટો પર તમે થાય છે. જાબે હજી આગળ આજ કરે છો અબ આપણું તમે બધા કઈ રમવાના નથી બાળકો. શું અમને બધાને? સર જોઈએ હજી નક્કી હે? નથી. એક તો તમે બધા સદર રમવાના નથી બજારમાં ધૂળેટી. કલર ને એ ઓછું મળે છે અહીંયા, ઈ જોઈ આવ્યો હું. એટલે જોઈએ હવે તું નક્કી નથી. નીકળતો નહીં તો તને તો મારીને પાડી દે. હા સર, એટલે જ બધા કે આ બે શબ્દ છે, આને તો લઈ જ લ્યો. આ ક્યાંક જાતો જઈશ. ઈ બધાને થોડી ખબર છે કે હું 2 શબ્દ છું. હોલીની પૂરી તૈયારી એમ ને. એટલે આ ઘરમાં આજુબાજુમાં રમી લેવાનું ભાઈ. હા સર, એવું જ આ કરશું. તમારે મોરબીમાં નથી એમ બીજી. એટલે આવું ન હાલે યાર. રાજકોટ વાળાને જ ખાલી. હા સર, મોરબીમાં કાઈ નથી, આવો રમીએ. તો થોડાક એમ નહીં તો થોડાક પાપ ઓછા કરાય. સર રાજકોટ આપડા ગોંડલ વયા જાય બધા. હા સારું કહેવાય સારું. ટૂંકમાં રાજકોટ વાળાને જ હેરાન કર્યા એમ ને. વાંકાનેરમાં ય નહીં. રાજને વાંકાનેરમાં અહીંયાના કઈરા અહીંયા જ ભોગવવા પડે. કાલે કોઈ કાર લઈને નીકળી જાય ને એ રીતે બારોબાર રમી આવે તો કઈ વાંધો ન આવે એમ. હા સર, ઈ થઈ શકે. તમને શોખ તો છે ને રમવાનો? અરે ફેવરિટ તહેવારોમાંનો એક તહેવાર. બીજા કયા ફેવરિટ છે? વાહ સર વાહ. બધા તહેવાર મારા આમ તો ફેવરિટ છે, પણ આ એક સંક્રાંત પછીનો ફેવરિટ તહેવાર છે. વાહ સર વાહ. આ ગમે સર મજા જ આવે આવડા. ગજબ સર. આની સાથે યાદો જોડાયેલી હોય ને પાછી એટલે. હા સર જેમ અરે કે સર, મેડમ સાથે જેમ કે મેં મારા બચ્ચા ભેગી પહેલી વાર ધૂળેટી રમ્યો એના વિડીયો હજી જો. ઓકે તું કઈ યાદો વિશે ગજબ સર ગજબ. એક મિનિટ લોડ થાય. થઈ ગયું. એ સર,
બોલ કાબુ. હા સર, તમે આ ફાલ્કન એન્ડ વિન્ટર સોલ્જર જોઈ લીધું તો ઈ કેવું લાગ્યું? એના કઈક રિવ્યુ આપો ને તો ખબર પડે જોવું કે નહીં. સમજાતું નથી વગર સારું કઈક સાવ ધીમો અવાજ આવે છે. એમ કહું છું કે તમે આ ફાલ્કન એન્ડ વિન્ટર સોલ્જર જોઈ લીધું તો હજી તો એના બે કઈક રિવ્યુ આપો ને, કેવું છે? 2 એપિસોડ જ જોયા છે હજી તો મેં. માં બહુ હા અત્યારે તો મને તો મજા માને કરતા મારા છોકરાને વધારે મજા આવે. ફ્લેટ સ્મેશર્સ આવ્યા ને બધા એટલે ફ્લેટ સ્મેશર્સ. ફ્લેટ સ્મેશર ફ્લેટ નહીં, ફ્લેટ તો કહું છું, ફ્લેટ જ કહું છું. ઈ તો આમ જુડતો હોય ક્યારે શુક્રવાર આવે ને ક્યારે હું નવો એપિસોડ જોઉં. વાહ સર વાહ. તો પછી નવો કેપ્ટન અમારે અમેરિકા જોવું આવી છે ગયો નહીં? જોન જોન વોકર ભાઈ જોઈ લે. છે સરસ સરસ આર્યન. માર્વલ આર્યન તુંય માર્વેલ નો ફેન લાગે છે. અરે મારે આર્યન જેઠાલાલ થી લઈને બધાનો ફેન છે. ટીવી માં જેટલું આવતું હોય. અરે ભાઈ ભાઈ. તો આર્યન પણ તે માર્વેલ માર્વેલ નો ના બધા મૂવી જોયેલા? માર્વલ ના એને બધા કેરેક્ટર્સ આર્યન ખબર હોય. એટલે તો પહેલેથી બધા જોયેલા છે 2008 થી આયર્ન મેન થી સ્ટાર્ટ થઈને હમણાં એન્ડ ગેમ સુધીના. ત્યારે તો નાનું બચ્ચું હતો ને હજી, એટલે 2008 માં તો આવ્યો, પણ હમણાં ઈ જ્યારથી સમજણો થયો ત્યારથી એ બધા મૂવી એ જોઈ લીધા છે બધા. ઓકે. પછી તો એમાં શું છે કે ત્યારે તો મેં નહોતા જોયા. આ ડિઝની ને નેટફ્લિક્સ ને એના લીધે તો બધું તારા ફિંગર ટિપ્સ ઉપર જ છે. હા ઈ છે. મેં તો 1998 તમે ક્યારથી જો? તો સર તમે ઓલા જૂના જે ઓરિજિનલ બેટમેન ને સુપરમેન વાળા છે એ જોયા હશે ને? હા એ જોયા છે ને વગર. સુસાઇડ હલો, સ્ક્વોડ. સૌથી પેલું સુપરમેન કયાનું નામ ભૂલી ગયો. અરે યાર. જો ભાઈ આર્યન તને જોવા જઈ કે શું તે શું સુસાઇડ સ્ક્વોડ. સુસાઇડ સ્કોડ જોયું છે ને હવે શું આવે છે નવો સુસાઇડ. નવું સુસાઇડ સ્કોડ. એને એની રિલીઝ ડેટ એ ખબર પૂછી જો. ક્યારે? ઓગસ્ટ મહિનાની. તે તો મને ઓગસ્ટ. વાહ આર્યન વાહ, સરસ. તો પછી સર ઓલું 70s વાળું સુપરમેન વાળું જોયેલું છે તમે? ત્યારે 1 2 3 આવેલા હતા ઈ. સૌથી પહેલું જ્યારે સુપરમેન લોન્ચ થયું એવું હોય તો 1970s માં 72 73. હવે જોયું હોય તો યાદ નથી હવે તો. પેલાના મેં બધા બેટમેન ના બધા જોયા છે. બેટમેન એન્ડ રોબિન ને ઈ બધા. હા ઓલું હા ને ઈ 90s માં હતા. ઈ બધા 90s માં જે આવ્યા ને બધા જે નામ શું હતું? આપણે લેક્ચર લેવા હતા. રોબિન વાળા નામ શું હતું? ઈ તો ઓલું સિરીઝ જોતા હતા આપણે. હેલો. કઈ સિરીઝ જોતા હતા યાર આપણે? હમણાં છેલ્લે આપણે આનું જોયું હતું ને ક્રિશ્ચિયન બેલ નું, એના અંદર રોબિન નું હતું. ડાર્ક નાઇટ રાઇઝિસ જે આપણે જોયું ને એમાં રોબિન. ડાર્ક નાઇટ રાઇઝિસ, હા સર 2012 વાળું. એના સર આ ડાર્ક નાઇટ રાઇઝિસ ના આઈએમડીબી રેટિંગ જોરદાર છે હો. તારો અવાજ બકા નથી આવતો મને. થોડો ઓછો આવે છે. આ સર જે ડાર્ક નાઇટ રાઇઝિસ છે ને બેટમેન નું, હા ભાઈ તો એના હોય જ ને. આઈએમડીબી રેટિંગ પણ જોરદાર છે. હોય ને તો ઓલા ક્રિસ્ટોફર નોઆએ બનાવ્યું હતું. પછી એ લોકો ઈ અમુક હા રીતે ક્રિસ્ટોફર નોલાન બનાવેલું. ઓકે બાળકો, તો હવે આ હોલીવુડ ચર્ચાને થોડીક સાઈડમાં મૂકી અને કાલના ક્વેશ્ચન્સ ઉપર આવીએ. હા ભાઈ તારું કામ છે એવું લાગ્યું. ભાગી ગયો ભાગી ગયો. સર વિડિયો ઓન કરો. હા પણ જો હાલે તો જોઈ લે. એમાં શું બોલ. ભાગી ગયો ભાઈ. ઓય શરમાઈ નો જા. શરમાઈ ગયો એ ભાઈ. એમ કે તમે વાતું કરો જોયા વગર, તો ઈ વાતું કરશે. પણ સર એવું કેમ? એ ખબર છોકરીઓથી ભાગે છે ઈ. હજી શેમાં હજી સરખો હજી સમજણો નાનો નથી છે થયો ને. ને. હનુમાન અરે પણ આર્યન ખાલી છોકરી નથી, અમે ભાઈઓ છીએ અહીંયા.
તો હા એમ નહીં સર તમે તો કરો. મેં આજે પાછું ગંજીમાં બેઠો. ટી શર્ટ ગોતતા સર આવો તમારા સર. સન છે તોય કેમ આવી રીતે શરમાય છે? ખબર નહીં હવે એ તો આજી ધાર્મિકના લક્ષણો એનામાં છે થોડા ઘણા. અમારા ગુણ લાવો છો કે ના? મારા ડેવલપ નથી થયા, હોર્મોન ચેન્જ નથી થયા ને હજી એટલે. એના સર, મારા આર્યન છે કે લક્ષણો હવે ગયો? એના આવી રહ્યા છે, તોફાન કરવામાં ને ભણવામાં ને એ બધામાં. દિવસે દિવસે ફોફળો થતો જાય છે. આર્યન બિલકુલ અહીંયા મારે ભાગી જાત. વન તમને મેં આપ્યો હતો, બધાએ કર્યો ભાઈ. હા તો જરાક તમારો આન્સર તૈયાર રાખજો ભાઈ. હું જે છે એ જર્નલ એન્ટ્રીઝ બોલવાની સ્ટાર્ટ કરું છું. તમે કમ્પેર કરી શકો છો તમારા આન્સર સાથે. તો 1st જાન્યુઆરીએ તમે ગુડ્સ પરચેસ કર્યું છે $20,000 નું મેસર્સ વાય પાસે. તો 1લી જાન્યુઆરી એવું એન્ટ્રી કરીશ, પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ મેસર્સ વાય અકાઉન્ટ, અને 20,000 into 73.25 કરું. કેલ્ક્યુલેટર આપો તો કેટલા થાય ભાઈ? 20,000 into 73.25 કેટલા કેટલા? 14,65,000. 20,000 14,65,000. સાચું ભાઈ, આ બધાએ કઈ એન્ટ્રી આ. હા અને અહીંયા મેસર્સ વાય નું બુકમાં ઓપન થશે 73.25 ના રેટ. સેકન્ડ એન્ટ્રી આ જ દિવસે હું કરીશ, 1લી જાન્યુઆરી ના દિવસે જ. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ, અને ફોરવર્ડ કોન્ટ્રાક્ટ $US પરચેસ કરવો પડશે, કારણ કે મારે જે છે એ 2 મહિના પછી $US ની જરૂર પડશે જ મેસર્સ વાય ને ચૂકવવા માટે. તો હું ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પરચેસ કરવાનો કોન્ટ્રાક્ટ કરીશ, અલા ફોરેન કરન્સી $US. તો ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ અકાઉન્ટ જે ડોલરમાં આવશે બરાબર 14,65,000 થી ટુ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ અકાઉન્ટ 14,55,000 થી બરાબર જે રૂપીસમાં છે, અને ટુ ડેફર્ડ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ 20,000. 10,000. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ ડેબિટ 14,65,000, ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ ક્રેડિટ 14,55,000, અને ડેફર્ડ ડિસ્કાઉન્ટ ક્રેડિટ 10,000. સાચું ભાઈ? હા સર. Yes. હા 1st માર્ચે ડેફર્ડ ડિસ્કાઉન્ટ ને ડિસ્કાઉન્ટ ઇન્કમ માં લઈ જઈશ, એટલે ડેફર્ડ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ડિસ્કાઉન્ટ ઇન્કમ અકાઉન્ટ 10,000. બરાબર છે આ? હા સર. અને હવે 1st માર્ચે હું મારો ફોરવર્ડ કોન્ટ્રાક્ટ જે છે એ સેટલ કરીશ. તો રિસીવેબલ અને પેયેબલ સામસામે ઉઠશે. તો રિસીવેબલ કે જે બુકમાં ઇનિશિયલી મેં 43.75 થી ટૂંકમાં ઓપન કરેલા હતા, એ હવે સેટલમેન્ટ ડેટ ના દિવસે એનો રેટ થઈ જાય છે 71 રૂપીસ. એટલે 2.25 જે છે ઓછા થયા, અને એવા 20,000 એટલે 45,000 નો મારે લોસ બુક કરવો. એક્સચેન્જ લોસ ડેબિટ ટુ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ 45,000. સાચું આવે ભાઈ?
હા સર. હા સર. અને હવે એ કોન્ટ્રાક્ટ ઉડે મારા બુકમાંથી તો ઓબ્વિયસલી ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ ડેબિટ થાય 14,55,000 થી ટુ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ 14,20,000 થી ટુ કેશ કે બેંક અકાઉન્ટ 35,000 આવે. નેટ લોસ 35,000 નો થાય કારણ કે 45,000 ની લોસ ની સામે ડિસ્કાઉન્ટ ઇન્કમ 10,000 ની હતી. આ 35,000 મારે રોકડા આપવા એટલે પેયેબલ અકાઉન્ટ ડેબિટ 14,55,000, રિસીવેબલ અકાઉન્ટ ક્રેડિટ 14,20,000 અને બેંક અકાઉન્ટ ક્રેડિટ થાય 35,000. બરાબર બાળકો? હા સર. અને હવે ક્રેડિટર્સ ને પૈસા ચૂકવવા પડે તો એના માટે જો ડોલર પરચેસ કરવા જાવ તો ક્રેડિટર્સ જે છે મારા બુકમાં 73.25 ના છે. 71 રૂપિયાના ડોલર મને મળે તો ઓબ્વિયસલી ક્રેડિટર્સમાં મને એક્સચેન્જ ગેઇન થાય 45,000. તો ક્રેડિટર્સ ડેબિટ ટુ એક્સચેન્જ ગેઇન 45,000 અને પછી ક્રેડિટર્સ ને પેમેન્ટ કરવાનું આવે એટલે ક્રેડિટર્સ ટુ બેંક 14,20,000. આ બે લાસ્ટ એન્ટ્રી કરવાની આવે. બરાબર બાળકો? સર લાસ્ટ ટુ ની કમ્બાઈન કરી દેવી તો ચાલે ને? કમ્બાઈન કરતો હાલે કઈ વાંધો નથી પણ જનરલી બેને છૂટી રાખવાની. ઓકે. ક્રેડિટર્સ ટુ એક્સચેન્જ ગેઇન 45,000 અને પછી ક્રેડિટર્સ ટુ બેંક 14,20,000. કર્યું છે ભાઈ આવું? અથવા તો આજે શિવાનીએ કીધું એ રીતે કમ્બાઈન એન્ટ્રી એ કરી હોય પણ ત્યાં એક્સચેન્જ ગેઇન 45,000 નો હોવો જોઈએ તો કમ્બાઈન એન્ટ્રી થાય ક્રેડિટર્સ ડેબિટ 14,65,000 ટુ એક્સચેન્જ ગેઇન અને ટુ બેંક. હા સર. આ રીતે નંબર 2 હતો બાળકો જે સેલ્સ નો હતો. તો પહેલી એન્ટ્રી અરે એક મિનિટ ચોટી ગયું છે. પહેલી એન્ટ્રી સેલ્સ ને રેકોર્ડ કરવાની થાય. સેલ્સ કાઈ કેટલા રૂપિયાનું કર્યું છે ભાઈ? $25,000 નું છે ને. 1 જાન્યુઆરી એ એન્ટ્રી કરવી પડે. મેસર્સ XYZ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ 25,000 into 71 કરવાના આવે એટલે 75,000 થાય. હા સર. બધાઈને હા પાડો જ ને ભાઈ. હા સર. તમે તમે આવું કરી શકો બાળકો. જ્યારે એક થી ઓલું હોય તો આ પર્ટિક્યુલર્સ બરાબર. હજી મારે એક કોલમ વધારે એડ કરવી છે. Particulars એક
1/2020, 1/2/2021 અને 31 માર્ચ 2021. તમે જે છે એ સેલ્સ રેકોર્ડ કર્યું, કયો રેટ હતો ભાઈ? 71 રૂપીસ નો, બરાબર ને? ડેટર્સ બુકમાં બતાવો એ પણ 71 રૂપીસ. હવે પહેલી ફેબ્રુઆરીએ તમે 2 મહિનાનો કોન્ટ્રાક્ટ કર્યો છે, 30 માર્ચે પૈસાની તમને ડોલર મળવાના છે, તો તમારે 1 ફેબ્રુઆરીએ એન્ટ્રી કરવી પડશે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ કે જે રૂપીસમાં હશે, બરાબર? અને એ રિસીવેબલ બુકમાં બતાવશો તમે કયા રેટ થી? તો કે ફોરવર્ડ રેટ થી, એટલે 68 રૂપીસ થી બુકમાં એ રેકોર્ડ થાય. એટલે 25,000 ગુણ્યા 68 કરું તો એ થાય 17 લાખ રૂપીસ. તો ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ 68 રૂપીસ થી આવશે, બરાબર? અને આ રૂપીસ માં છે એટલે એમાં કોઈ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ હોય નહીં. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ જે છે એ યુએસ ડોલરમાં હશે. બરાબર, જે ફોરવર્ડ રેટ થી કરવાનો આવે જે છે 68 નું, એટલે એ થયા 17 લાખ રૂપિયા. સોરી, એ છે 69 રૂપીસ. એકચ્યુઅલ રેટ આવે ને 69 એટલે 17,25,000 થાય, બરાબર? અને તમારે ડેફર્ડ પ્રીમિયમ બનાવવું પડે 25,000 રૂપિયા. એટલે એન્ટ્રી શું થાય? ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ ડેબિટ રૂપીસ માં 17 lakhs, deferred premium debit 25,000 to forward contract payable 17,25,000. સાવ સાચું બાળકો? યસ. હવે આ અકાઉન્ટમાં સૌથી પહેલા આ 3 અકાઉન્ટ લેવાના. એમાં આ અકાઉન્ટ બીકોઝ ઓફ ઇન્ડિયન રૂપીમાં જ છે, બરાબર? એટલે નો ડિફરન્સ, એટલે આને કાઈ અડવાનું આવે નહીં. પણ આ ડોલર વાળું છે, અહીંયા ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ઊભો થાય. અને ઓબ્વિયસલી 31 માર્ચે જો રેટ જો તો એ છે 72.5. તો ત્યાં ડિફરન્સ આવે. અને કેટલો ડિફરન્સ આવે બાળકો? તો કે 3.5 રૂપીસ. અને એવા 25,000 ડોલર એટલે 87,500 નો લોસ થાય. ફોરવર્ડ એક્સચેન્જ લોસ ડેબિટ ટુ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ 87,500. એટલે ઓબ્વિયસલી મારા અકાઉન્ટ કોન્ટ્રાક્ટ પેયેબલ ની બેલેન્સ થઈ જાય 18,05,000. ત્યારે આ રિસીવેબલ ની બેલેન્સ હોય 17 લાખ. 17 લાખ. કર્યું છે ભાઈ આવું બધાએ? યસ સર. યસ. હવે આ ડેફર્ડ પ્રીમિયમ ક્લોઝ થાય એટલે આ જાય પીએનએલ અકાઉન્ટ. આ થઈ જાય ટ્રાન્સફર ટુ પીએનએલ. એટલે ઓબ્વિયસલી પ્રીમિયમ એક્સપેન્ડિચર ડેબિટ ટુ ડેફર્ડ પ્રીમિયમ 25,000 રૂપિયા થાય, બરાબર? અને હવે જો કોન્ટ્રાક્ટ ને સેટલ કરો તમે
તો રિસીવેબલ 17 લાખ અને પેએબલ 18,12,500. તો તમારે કોન્ટ્રાક્ટ માટે કેશ પેઇડ કરવા પડે. કેટલા? 1,12,500. 500. તો ઓબ્વિયસલી તમારા માટે એન્ટ્રી શું થાય? તો કે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેએબલ અકાઉન્ટ ડેબિટ 18,12,500 ટુ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ 17 લાખ અને ટુ બેંક અકાઉન્ટ 1,12,500 1,11,12,500. ત્યાં આ ત્રણેય અકાઉન્ટ થઈ જાય બુકમાં પૂરા. હવે આ ડેટર્સ આવે તો ડેટર્સ જે છે એ સીધા 31મી માર્ચે ક્યાં જાય? તો કે 31મી માર્ચે એ જાય સીધા મારા ટ્રેડિંગ અકાઉન્ટમાં અંદર. એટલે યા તો કઈ થાય નહીં, ટ્રાન્સફર ટુ ટ્રેડિંગ. પણ આ ડેટર્સ પાસેથી ડોલર મળે અને ઈ ડોલર મળે તો ઈ 72.5 થી મારે દેવાના આવે. એટલે ઓબ્વિયસલી 1.5 રૂપીસ નો ત્યાં શું થાય? ફ્લક્ચ્યુએશન ડિફરન્સ થાય. અને એવા $25,000 તો 37,500 રૂપીસ નો ગેઇન થાય. ડેટર્સ ડેબિટ થાય, એક્સચેન્જ ગેઇન ક્રેડિટ થાય 37,500. બરાબર. અને હવે જો ડોલર ને વેચું તો એમાંથી મળે મને 18,12,500. તો obviously bank to debtors account 18,12,500. આવું થાય બાળકો. બધાયને ક્લિયર ભાઈ આ વસ્તુ? જે લોકોએ પણ ન કર્યું હોય ભાઈ, એ લોકોએ અત્યારે જેવું બોલતો હતો એ સાંભળી અને પોતાની બુકમાં એ બધી વસ્તુ જે છે એ કરી લેવા, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો આ આપણે સમજ્યા બાળકો એવી વસ્તુ કે જ્યાં આપણે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ તો કરી રહ્યા છીએ રિસ્ક મેનેજ કરવા માટે, અને સેટલ વિધિન સેમ ફિનાન્શિયલ યર માં થાય છે. પણ જો હું હવે એવું કહું કે તમારો ફોરવર્ડ કોન્ટ્રાક્ટ જે છે એ જે તે યરમાં પૂરો નથી થતો, નેક્સ્ટ યર ના અંદર જે છે એ ટૂંકમાં સેટલ થાય છે, તો શું કરો તમે? એટલે જો હું આ એક્ઝામ્પલમાં જે અત્યારે આપણે લઈશું હતું કે ભાઈ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ આપણે કર્યો છે, બરાબર, ખાલી ડેટ ને ચેન્જ કરી નાખું કે 1/2/2021 ના દિવસે આ કોન્ટ્રાક્ટ કર્યો, બરાબર, ત્યારે 1/2/2021 એક્સચેન્જ રેટ ચાલતો તો 52.5 નો, બરાબર. 31st જો પહેલી તારીખે કર્યો હોય તો 31st મે એની સેટલમેન્ટ ડેટ આવે, ત્યારે રેટ ચાલે છે 54 રૂપિયા, બરાબર. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ આપણે કર્યો છે ગુડ્સ ને આલા રિસ્ક ને મેનેજ કરવા માટે. તો અહીંયા મારે જે છે આ લાઈન ને હું અત્યારે કાઢી નાખું, ખાલી કોન્ટ્રાક્ટ રિલેટેડ જ આપણે સમજીએ છીએ તો, બરાબર. એક્સચેન્જ રેટ જો હું લખું, હજી જેની મારે જરૂર પડશે એ છે on 31st March 2021 જે છે એ થાય છે સે ફોર એક્ઝામ્પલ 52 રૂપીસ પર USD. બરાબર છે બાળકો બધાએ? અને અહીંયા 21 આવશે. બધાને સમજાવું ભાઈ આ વસ્તુ?
Yes, sir. તો અહીંયા તમે જો વાંચશો તો આ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ સેટલ ક્યારે થઈ રહ્યો છે ભાઈ? 31st મે. 31st મે ના દિવસે. તો ઓબ્વિયસલી 31st મે તમારા કરંટ યર માં આવશે ભાઈ? ના, નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર. નેક્સ્ટ યર માં આવશે. સૌથી પહેલા તો કોન્ટ્રાક્ટ આપણે ક્યારે કરી રહ્યા છીએ? તો કે કોન્ટ્રાક્ટ કરી રહ્યા છીએ 1 ફેબ્રુઆરીએ. 1 ફેબ્રુઆરીએ જો કોન્ટ્રાક્ટ કરતા હોઈએ તો ઇનિશિયલ રેકોગ્નિશન મારે કરવું પડે. પરચેસ કરવાનો કોન્ટ્રાક્ટ કરી રહ્યા છીએ તો ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ અકાઉન્ટ ડોલરમાં $1,00,000 કે જેને 1 ફેબ્રુઆરીએ જે રેટ ચાલે છે એ રેટ થી કન્વર્ટ કરવાનું આવે જે છે 51.1. ટુ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ રૂપીસ માં આવે મારા ફોરવર્ડ રેટ થી જે છે 52 નો એટલે 52 લાખ રૂપીસ અને ડેફર્ડ પ્રીમિયમ થાય 50,000 નો. ધેટ મીન્સ કે મારી આ પહેલી એન્ટ્રી જે આપણે આગલા એક્ઝામ્પલમાં જે કરી હતી આ સેમ એન્ટ્રી મારે 1 ફેબ્રુઆરીએ કરવી પડે. આમાં કોઈ જાતનો ચેન્જ થાય નહીં. ઇનિશિયલ રેકોગ્નિશન મારું એનું એ જ રહેશે. બરાબર છે ને બાળકો? હા સર. રાઈટ. પણ આગલું એક્ઝામ્પલ અને આ એક્ઝામ્પલ વચ્ચે ફરક શું બાળકો? તો કે હવે સીધી 31મી મે નહીં આવે. હવે શું આવશે ભાઈ? પેલા 31મી માર્ચ આવશે કે જ્યારે મારું યર પૂરું થશે. એટલે મારે શું કરવાનું? તો કે સૌથી બેસ્ટ વસ્તુ છે એક છુક ગાડી બનાવી જ લેવાની જેથી કરીને કયા અકાઉન્ટમાં શું થયું છે ને એના વિશે હું જાણી શકું. તો ઓબ્વિયસલી જો હું એક છુક ગાડી બનાવું કે ભાઈ પર્ટિક્યુલર્સ બરાબર 1/2/2021 આ ઇનિશિયલ રેકોગ્નિશન ડેટ વચ્ચે યર પૂરું થયું 31st માર્ચ 2021 અને જો 3 મહિના હોય 31 મે લખાઈ ગયું છે પણ 1 મે કરી નાખશું. 1 મે 2021 આ મારું સેટલ થશે. 3 અકાઉન્ટ મેં બુકમાં બનાવવા છે. એક અકાઉન્ટ કે જે ડોલરમાં છે અને ડોલરમાં હોવાથી મેં એને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કર્યું છે ને એના માટે મેં રેટ લીધો છે 51.5 બરાબર. એક ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ અકાઉન્ટ છે જે તો મેં રૂપીઝમાં જ લખ્યું છે. જો રૂપીઝમાં લખ્યું હોય તો કોઈ એક્સચેન્જ રેટની વાત આવે જ નહીં બરાબર. અને એક છે ડેફર્ડ પ્રીમિયમ અકાઉન્ટ 50,000 રૂપિયાથી બુકમાં થયું છે બરાબર. એટલે આ રૂપીઝમાં જ મેં એન્ટર કર્યું છે 52 લાખ રૂપિયા બેસિકલી. બરાબર છે ભાઈ? હા સર. હવે આ ત્રણેય અકાઉન્ટ જે છે ઈ ક્લોઝ થાય 31st માર્ચ યર પૂરું થાય છે ત્યારે. એટલે આ બે અકાઉન્ટ શું થાય? તો કે આ બે અકાઉન્ટ કેરી ફોરવર્ડ થાય. કેરી ફોરવર્ડ થઈને ક્યાં જાય? બેલેન્સ શીટમાં જાય બરાબર. તો આ જે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ છે બરાબર એ જો બેલેન્સ શીટમાં જાય તો એમાં મારે કોઈ ચેન્જ કરવો પડે? તો કે એમાં કોઈ ચેન્જ ન થાય બીકોઝ એ શેમાં હતું ભાઈ? તો કે એ ઇન્ડિયન રૂપીઝમાં જ લખેલું છે બરાબર. એટલે મારે એમાં કોઈ ચેન્જ કરવાનો આવે નહીં બરાબર. પણ આ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ અકાઉન્ટ છે એ ડોલરમાં છે અને જો ડોલરમાં હોય તો મારે એને બેલેન્સ શીટ ડેટના દિવસે વેલ્યુએશન કરવું પડે અને બીકોઝ ઓફ એ વેલ્યુએશન કરીએ તો એ મોનેટરી આઇટમ બને. અરે એ મોનેટરી આઇટમ બને
બરાબર, અને મોનેટરી આઇટમ છે એટલે મારે એને બેલેન્સ શીટમાં કઈ રીતે બતાવવું પડે? ક્લોઝિંગ રેટ નો યુઝ કરી. અને ક્લોઝિંગ રેટ કેટલો ચાલે છે ભાઈ? તો કે ક્લોઝિંગ રેટ મારા એક્ઝામ્પલમાં હું જોઉં તો 53 રૂપીસ નો લેવાનો આવે. બરાબર, તો 53 રૂપીસ થાય. તો यहाँ કોઈ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ નીકળો કે નો નીકળો ભાઈ? 1.5 નો નીકળો. અને આ 1.5 મારા માટે શું બને? એક્સચેન્જ લોસ કે એક્સચેન્જ ગેઇન? તો એ મારા માટે એક્સચેન્જ ગેઇન થાય, કારણ કે મારા રિસીવેબલ્સ એટલા રૂપિયાથી શું થઈ રહ્યા છે? વધી રહ્યા છે. તો મારે 31મી માર્ચે એન્ટ્રી કરવી પડે. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ 1,50,000 બરાબર ટુ એક્સચેન્જ ગેઇન 1,50,000 રૂપિયા. આ બધાને ક્લિયર બાળકો? હા સર. યસ સર. આની સાથે સાથે જો પાછું હું મારા સ્લાઇડમાં જાઉં ને, હવે આ અકાઉન્ટ મારા બુકમાં કેરી ફોરવર્ડ થાય 53 લાખ રૂપીસ થી બેઝિકલી, કારણ કે મેં ગેઇન એમાં નાખી દીધો એટલે એ અકાઉન્ટની બેલેન્સ હવે કેટલા રૂપિયાની થઈ ગઈ હોય? 52 લાખ. એટલે 53 ની, આની 52 ની 52 જ રહી હોય. બરાબર. અને આ ડેફર્ડ પ્રીમિયમ જે છે એ કોન્ટ્રાક્ટના ટેનર ઉપર વેચાશે. કોન્ટ્રાક્ટનું ટેનર 3 મહિનાનું છે, એમાંથી ફેબ્રુઆરી અને માર્ચ જે છે એ કરન્ટ યરમાં આવે અને એપ્રિલ મહિનો જે છે એ નેક્સ્ટ યરમાં આવે. તો આ ડેફર્ડ પ્રીમિયમ ને તમારે 2:1 ના રેશિયોમાં શું કરવું પડે? ડિસ્ટ્રીબ્યુટ કરવું પડે. બરાબર, એટલે 50,000 ના 2/3 જે છે, 50,000 ના 2/3 કરીએ તો કેટલા થાય? 33,333. બરાબર, આ મારે ટ્રાન્સફર ટુ પીએનએલ કરવા પડે અને બેલેન્સ 1/3 જે છે બરાબર એ શું થાય? કેરી ફોરવર્ડ થાય, જે કેટલા આવે? 16,667 રૂપિયા. એટલે ઓબ્વિયસલી મારે મારા ડેફર્ડ પ્રીમિયમ માંથી ઓછા કેટલા કરવા પડે? તો કે 33,333 રૂપિયા, કે જે આ યર ને બિલોંગ કરે છે, એને ડેફર્ડ પ્રીમિયમ માંથી પ્રીમિયમ એક્સપેન્ડિચર તરીકે ડેબિટ કરી દેવાના આવે. બરાબર છે, અને ઓબ્વિયસલી ડેફર્ડ પ્રીમિયમ અકાઉન્ટ એટલું ક્રેડિટ થાય. એટલે જે મેં ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કર્યો છે ઈ જો નેક્સ્ટ યર સેટલ થતો હોય તો ઇનિશિયલ રેકોગ્નિશન કરતી વખતે કાઈ નથી ચેન્જ કરો, જે પહેલા કરતા હતા ઈ જ રીતે એનું ઇનિશિયલ રેકોગ્નિશન થશે. પણ હવે 31 માર્ચે યર પૂરું થાય છે તો આ 3 અકાઉન્ટ માંથી એવું અકાઉન્ટ કે જે ફોરેન કરન્સીમાં છે એને તમારે ક્લોઝિંગ રેટ થી કેરી ફોરવર્ડ કરવું પડશે, અને એના લીધે એક્સચેન્જ ગેઇન કે એક્સચેન્જ લોસ ઉભો થશે, ઈ તમારે રેકોર્ડ કરવાનો. અને જે ડેફર્ડ પ્રીમિયમ કે ડેફર્ડ ડિસ્કાઉન્ટ તમે ઊભું કર્યું છે એનું પ્રપોર્શનેટ ગણવાનું કે આ વર્ષના કેટલા અને આવતા વર્ષના કેટલા. એટલે પ્રિય પર થાય 3 મહિનાનો કોન્ટ્રાક્ટ છે એમાં 2 મહિના આ વર્ષમાં આવે છે અને 1 મહિનો નેક્સ્ટ યરમાં આવે છે, તો 50,000 ના 2/3 આ વર્ષે એક્સપેન્ડિચર તરીકે બતાવી દેવાના અને 1/3 જે છે એ કેરી ફોરવર્ડ થશે. એટલે હવે તમે જો તમારી થિયોરીના અંદર અહીંયા વાંચશો બાળકો કે સેટલમેન્ટ ઇન નેક્સ્ટ ફિનાન્શિયલ યર, તો તમારે બેલેન્સ શીટ ડેટના દિવસે શું કરવું પડશે? વેલ્યુએશન કરવું પડશે. વેલ્યુએશનમાં અકાઉન્ટ ઇન ફોરેન કરન્સી ઇઝ રેકોર્ડેડ યુઝિંગ ક્લોઝિંગ રેટ આવશે બીકોઝ ઓફ મોનેટરી આઇટમ્સ. એટલે ઈ અકાઉન્ટમાં તમને એક્સચેન્જ ગેઇન કે લોસ ઉભો થશે, જે કઈ રીતે ગોતશો? તો કે ફોરવર્ડ કવર અને એને ઇન્ટુ બ્રેકેટમાં એક્ચ્યુઅલ રેટ ઓન ઇનિશિયલ રેકોગ્નિશન ડેટ લેસ ક્લોઝિંગ રેટ, આ જે આવે એને પીએનએલ માં તમારે લઈ જવાનું થાય.
આ વચ્ચે વધારાની એન્ટ્રી તમારે કરવાની આવે. બધાને ક્લિયર બાળકો આ વસ્તુ? હા સર. અને હવે તમે જે કરતા હતા ઈ થાય કે હવે તમારા કોન્ટ્રાક્ટની સેટલમેન્ટ ડેટ આવે 31st નહીં પણ 1st મે 2021. ત્યારે તમારે આ જે બે અકાઉન્ટ બતાવ્યા છે FCR ને FCP ઈ બે સામ સામે ઉડાડવાના આવે. પણ ઉડાડતા પહેલા આ જે ડોલરમાં અકાઉન્ટ છે બરાબર એને રૂપિયામાં કન્વર્ટ કરવું પડે ને રૂપિયામાં કન્વર્ટ તમે કરો છો પહેલી મે ના દિવસે. તો પહેલી મે રેટ કેટલો ચાલે છે? તો કે પહેલી મે રેટ ચાલે છે 54 રૂપિયા. કેરી ફોરવર્ડ ક્યાં રેટ થી કર્યો તો? 53 રૂપિયાથી. તો પછી તમને પાછો શું થશે? તો કે પાછો એક્સચેન્જ ગેઇન થશે. કેટલા રૂપિયાનો? 1 રૂપિયા. બરાબર. કારણ કે 53 ના હવે કેટલા થઈ ગયા? 54 રૂપિયા થઈ ગયા. 53 ના 54. જે તમારે શું કરવા પડે? પહેલા તો બુકમાં રેકોર્ડ કરવા પડે. એટલે આ જે 31st માર્ચે તમે જે એન્ટ્રી કરી છે ને એ તમારે પાછી કરવી પડે 1st મે ના દિવસે. કે ભાઈ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ ડેબિટ અને અહીંયા ઓબ્વિયસલી 53 માઇનસ 54 આવી જશે. રૂપિયા થઈ જશે 1 લાખ. જે મારે અહીંયા બતાવવાના આવે. સાવ સાચું બાળકો? હા સર. અને હવે ઓબ્વિયસલી આ જે મેં કર્યું ભાઈ એક્સચેન્જ ગેઇન તો મેં રેકોર્ડ કરી નાખ્યો. હવે 1st મે જે છે મારા બુકમાં જો આ ટેબલમાં જોવા જાઓ તો મારા બુકમાં આજે ડેફર્ડ પ્રીમિયમ ના 16,667 રૂપિયા છે. બરાબર. તો આ જે બેલેન્સ 1/3 મારા બુકમાં હતું બરાબર ધેટ ઇઝ 16,667 એ મારે ટ્રાન્સફર ટુ ક્યાં કરવું પડે? મારા પ્રીમિયમ એક્સપેન્ડિચર અકાઉન્ટમાં. એટલે ઈ અકાઉન્ટ થઈ જાય મારું ક્લોઝ. એટલે જે મેં 31st માર્ચે આજે 33,333 ની એન્ટ્રી કરી હતી એની જગ્યાએ હવે આ સેમ એન્ટ્રી કરવાની આવે 1st મે ના દિવસે. બરાબર છે. અહીંયા કેટલા રૂપિયા આવે ભાઈ? તો કે રૂપિયા આવે 16,667. એક મિનિટ અમે કઈ ઓલી સ્લાઇડ ચેન્જ કરી નાખી. ના આ જા ને બરાબર સાચું. એફર્ડ પ્રીમિયમ અને કીધું 16,667 એટલે આ અકાઉન્ટ થઈ ગયું ક્લોઝ. બરાબર બાળકો? અને હવે જે છે એ ઓબ્વિયસલી મારા રિસીવેબલ ની સામે મારું પેયેબલ અકાઉન્ટ જે છે એ સ્ક્વેર અપ થાય. એટલે હવે આ બે અકાઉન્ટ સામ સામે ઉડે તો ઓબ્વિયસલી આ અકાઉન્ટમાં હવે બેલેન્સ છે 54 લાખની જ્યારે આ અકાઉન્ટમાં બેલેન્સ છે 52 લાખ રૂપિયા. તો 2 લાખ રૂપિયા મને શું મળે? 2 લાખ નો ડિફરન્સ ઉભો થાય જે મને કેશમાં રિસીવ્ડ થાય.
એટલે જો એની એન્ટ્રી જો હું કરું તો ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ અકાઉન્ટ જે હોય રૂપીઝ માં એ મારે ડેબિટ કરવાનું આવે 52 લાખ રૂપીસ થી મારે બેંક અકાઉન્ટ ડેબિટ કરવાનું આવે 2 લાખ રૂપીસ થી મારે ક્રેડિટ કરવાનું થાય ટુ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ અકાઉન્ટ કેટલા રૂપિયાથી ભાઈ 54 લાખ રૂપીસ તો અહીંયા મારો કોન્ટ્રાક્ટ શું થાય ભાઈ પૂરો થાય એટલે બેઝિકલી તમે હમણાં જે વિધિન સેમ ફિનાન્શિયલ યર માં જે સમજ્યા હતા ઈ સેમ વસ્તુ તમે કરી પણ ખાલી ફરક શું થયો તો કે ફરક એ થયો કે ભાઈ હવે તમારે વચ્ચે 31 માર્ચે યર એ પૂરું થશે એટલે 31 પહેલી ફેબ્રુઆરી થી 31 માર્ચ નો જે કોન્ટ્રાક્ટ માં પ્રોફિટ કે લોસ થયો હોય ઈ 31 માર્ચે ત્યાં બુક કરી લેવાનો પ્રપોર્શનેટ જેટલું પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટ આ વર્ષને બિલોંગ કરતું હોય એટલું ત્યાં બુક કરી લેવાનું 31 માર્ચે અને હવે પછી સેટલમેન્ટ ડેટ ઉપર આવવાનું સેટલમેન્ટ ડેટ ના દિવસે જેટલા રૂપિયા કેરી ફોરવર્ડ કર્યા છે અને જે રેટ થી સેટલ થઈ રહ્યું છે એનો ડિફરન્સ ત્યાં રેકોર્ડ કરવાનો એટલે જો તમે વાર જોશો તો એકી સાથે 2.5 લાખ રૂપિયાનો પ્રોફિટ આપણે બતાવ્યો હતો એ 2.5 લાખ નું અહીંયા બ્રેકઅપ થઈ ગયું પેલા 1.5 લાખ અને પેલા 50,000 એના પછી 50,000 અને એ જ રીતે વા એકી સાથે 50,000 નું પ્રીમિયમ ડેબિટ કર્યું હતું અહીંયા એનું બ્રેકઅપ થઈ ગયું 33,333 અને 16,667 33,333 ને પ્રીવિયસ યર માં 16,667 કરન્ટ યર માં આપણે બતાવેલું છે છેલ્લે સેટલમેન્ટ ડેટ ના દિવસે તો જે તમે ત્યાં એન્ટ્રી કરતા હતા ઈ જ એન્ટ્રી આવી 52 લાખ 2 લાખ અને 54 લાખ રૂપિયા નેટ પ્રોફિટ મારો 2 લાખ નો થયો 2.5 લાખ ના પ્રોફિટ ની સામે 50,000 નું પ્રીમિયમ જે મને રોકડા મળી જાય એટલે તમે જો થિયરી માં વાંચશો તો સેટલમેન્ટ ડેટ ના દિવસે જે થિયરી માં મેં તમને લખીને આપ્યું છે ઈ આ જ છે જુઓ કે ભાઈ અહીંયા વેલ્યુએશન તો કરી લીધું બેલેન્સ શીટ ડેટ ના દિવસે અને હવે શું થશે સેટલમેન્ટ ડેટ ના દિવસે તો કે કેશ રિસીવ્ડ ઓર પેડ ફોર ધ ડિફરન્સ ના તમને રૂપિયા જે છે નેટ પ્રોફિટ કે નેટ લોસ ના મળશે અને આ પિરિયડ નો પ્રોફિટ કે લોસ બુક કરવો પડશે જે ફોરવર્ડ કવર ઇન્ટુ બ્રેકેટ ક્લોઝિંગ રેટ અને લેસ સેટલમેન્ટ ડેટ રેટ જે તમારે પીએનએલ માં શું કરવાનો થાય ટ્રાન્સફર કરવાનો થાય બાળકો બધાને આ વસ્તુ ક્લિયર થઈ ભાઈ હા સર પાકું છે ને તો કાલે પાછા જ્યારે મળશું ને બાળકો ત્યારે હું આપણા લીખાના ક્વેશ્ચન્સ ઉપરથી પાછી 1 by 1 હું તમને આની જે છે એ જનરલ એન્ટ્રી સમજાવીશ એક ક્વેશ્ચન હું કરીશ એક ક્વેશ્ચન પછી તમે મને લોકો કરીને આપજો બરાબર તો કાલે પાછા જ્યારે ભેગા થઈ ત્યારે આમાં હજી આપણે આગળ જે છે એ કરીશું પણ તમારા લોકોએ શું કરવાનું તો કે તમે લોકોએ આ ક્વેશ્ચન જે છે આનો સ્ક્રીનશોટ લઈ બરાબર પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો બરાબર હું તમને નાનું કરી દઉં બરાબર અને પછી આનો સ્ક્રીનશોટ લઈ આજના દિવસમાં તમારે આ ક્વેશ્ચન તમારી રીતે ગણવાની ટ્રાય કરવાની અને સેમ વે જો તમારે હજી થોડીક વધારે પ્રેક્ટિસ કરવી હોય તો તમારી રીતે શું કરવાનું ભાઈ તો કે તમારી રીતે આ બે ક્વેશ્ચન મેં જે લખાવ્યા હતા ને ગઈકાલે તમને આની ડેટ માં ચેન્જ કરી નાખવાનું આને નેક્સ્ટ યર માં જવા દેવાનું ને વચ્ચે 31 માર્ચ નો એક રેટ તમારી રીતે તમને જે ઈચ્છા પડે એવો 31 માર્ચ ના દિવસનો એક રેટ લખી નાખવાનો અને આ જે મેં તારીખો લખી છે એ તારીખમાં ચેન્જ કરી નાખો કે ભાઈ હું
1 જાન્યુઆરીની જગ્યાએ આ જ વસ્તુ વેચું છું 1 માર્ચે, બરાબર, તો પછી શું થાય? તો હું કઈ રીતે આ આખી સિચ્યુએશન ને હેન્ડલ કરું, એની તમારી રીતે તમે ખાલી પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરજો, બરાબર. જેટલું વ્યવસ્થિત કરશો એટલું વધારે સારી રીતે તમે આગળ સમજી શકશો. હું તો તમને પાછું એલોબ્રેટલી સમજાવી શકું, પણ આ મારા તરફ આજનું એક નાનકડું હોમવર્ક છે. પણ આ વસ્તુ તો મરજિયાત છે. આ કરો તમે પહેલો અને બીજો ક્વેશ્ચન, ઈ મરજિયાત છે, ફરજિયાત આ છે આજે જે મેં તમને કરાવ્યું એ, બરાબર. આ જે સિચ્યુએશન મેં તમને કરાવી આને એકવાર પાછી તમારી રીતે રિવાઇઝ કરી લેવાની, બરાબર છે બાળકો? સર 42 નંબરની સ્લાઇડ કરજો ને. શું કરું બકા? ઓલું ટેબલ કરો તો આ ક્વેશ્ચન નું. આ કરું આગળ, આ કે છો નીચેનું ટેબલ બનાવ્યું છે. ઓકે સર, થઈ ગયું. સર હેલો સર. કોણ દિનલા પૂછી લે પેલા. સર મને હે ને સેટલમેન્ટ ડેટ ના દિવસે જે જર્નલ એન્ટ્રી કરી ને સર એ સમજાતી નથી. હેલો સર. આગળના ક્વેશ્ચન ગણ્યા ગ્રીનિકા? હા સર. એમાં સેટલમેન્ટ ડેટ ના દિવસે જે કરતી હતી ખબર પડતી હતી તને? નહીં સર, પણ એમાં લોજિક મને નહોતી સમજાતું. તો હમણાં જયારે મેં સોલ્વ કરાવ્યું ત્યારે મેં પૂછ્યું કે આ બે ક્વેશ્ચન બરાબર છે, ત્યારે કેમ તે ન પૂછ્યું? તો હું તો ફોન કરીને કહી દઈશ સર ને. હા, ઓકે. આ તો લેક્ચર પૂરો થયો ને તો હું તો પૂછી લઉં એમ. હેલો સર. હા સમજો. મને તો આમ થોડોક આમ શ્વાસ તો લેવા દે, કારણ કે મારે પાછું બધું આખું ફોર્સ ભેગા કરવા પડે ને આખા. ઓલાથી હું કરાવતો હતો તોય જો તને ન સમજાવો તો હું થોડોક એ રીતે પાછું હું થોડોક શોકમાં આવી ગયો ને, એટલે મારે ઈ શોકમાંથી તો બહાર બધું આગળનું સમજાઈ ગયું, પણ એ સેટલમેન્ટ ડેટ ના દિવસે જે લાસ્ટ એન્ટ્રી હે ને ઈ સર એનું લોજિક નથી સમજાતું એમ. ઓહો, અરે બાપા. જો તને બધું સમજાઈ ગયું હોય ને ગ્રેનિતા, જે તું કે છો એ પ્રમાણે, તો હું આ ક્વેશ્ચન જે મેં ગઈકાલે કરાવ્યો હતો, બરાબર, અલ્ટિમેટલી તો મારા બુકના અંદર કોન્ટ્રાક્ટ ને મારે રેકોર્ડ કરવા માટે મેં આ 3 અકાઉન્ટ બનાવ્યા. એક ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ હોય, એક પેએબલ અકાઉન્ટ હોય અને ડેફર્ડ ડિસ્કાઉન્ટ, ડેફર્ડ પ્રીમિયમ. આ દિવસે મારે આ 3 અકાઉન્ટ ક્લોઝ કરવા પડે. આ સિમ્પલ લોજિક, બરાબર. હવે આવું ક્લોઝ કરવા માટે કરીને મેં જે ટાઈમ એન્ડ અગેન જે હું બોલતો જ રહ્યો આખું એ હતું કે ભાઈ મારે આ બે અકાઉન્ટ ને સામ સામે શું કરવા છે? ઉડાડવા. રિસીવેબલ અને પેએબલ ને સામ સામે ઉડાડવા. આ તે સાંભળ્યું તું, સમજ્યું તું, આ બધું કર્યું તું? તે સાંભળ્યું તું પણ સમજાતું નહોતું. રામભાઈ નું અકાઉન્ટ ઉડાડવું હોય બુક માંથી તો શું એમાં સમજવાનું શું હોય? રામભાઈ ને જો ઉડાડવા હોય બુક માંથી, રામભાઈ નું અકાઉન્ટ ડેબિટ છે તો જો બુક માંથી ઉડાડવું હોય તો શું કરવું પડે? હા સર, ક્રેડિટ કરવું પડે. આ 11મા ધોરણમાં તું ભણી ને? હા બરાબર. હવે ઈ જ 11મા ધોરણની વસ્તુ જે છે એ અહીંયા કરવાનું. ભાઈ જો રિસીવેબલ અકાઉન્ટ મારે ઉડાડવું હોય તો રિસીવેબલ અકાઉન્ટ શું કરવું પડે? ક્રેડિટ કરવું પડે. અને પેએબલ અકાઉન્ટ ઉડાડવું હોય તો એને મારે શું કરવું પડે? ડેબિટ કરવું પડે. ગજબ કહેવાય ને આ વસ્તુ.
હા સર 11માં ભણી, 12માં ભણી, ફાઉન્ડેશનમાં ભણી અને ઇન્ટરમાં પાછું જો તું આજ ભણી રહી. અહીંયા સુધી તને હા સમજાઈ ગયું? હા સર એટલે જરાય વાંધો નથી ને આમાં. તું અત્યારે તારા જેટલા પ્રશ્નો હોય મને પૂછી લેજે, કારણ કે પાછું મને ખબર છે કે સાંજે તું આને રિલેટેડ કઈક એક બીજો ક્વેશ્ચન મને પાછો પૂછીશ, એટલે હું તને અત્યારે બધાય પોઈન્ટ ઓફ વ્યૂ થી સમજાવી રહ્યો છું હા કે સર આમાં કોઈ 1% તને ક્યાંય પણ એક નાનકડો એમ તને એમ થાય કે રામજીભાઈ ગોંડલ રહેતા હતા એની જગ્યાએ જો વાંકાનેર રહેતા હોત તો હું શું કરત, એવો કોઈ ક્વેશ્ચન નથી થતો. પાક્કું ને સાવ? બરાબર. પાક્કું. હવે તું 7મા ધોરણમાં જા. 7મા ધોરણમાં તું જયારે ભણતી ને, સાવ નાની છોકરી હતી, બરાબર, ફ્રોક પહેરીને એને જાતી હતી સ્કૂલમાં, તો ત્યારે તને ગણિત શીખવવામાં આવતું હતું. તો ગણિતના અંદર તને પ્લસ માઇનસ મલ્ટીપ્લિકેશન ડિવિઝન ના રૂલ શીખવાડ્યા હશે. હા સર શીખવાડ્યા તને? તો જો બરાબર ને, તો જો તારે કિલોગ્રામમાં લીટર એડ કરવા હોય તો કિલોગ્રામ અને લીટર બે એડ થઈ શકે? ના સર, બે સરખા નથી ને. બરાબર ને. આ તું ગજબ 7મા ધોરણમાં ભણી, 8મામાં ભણી, 9મામાં ભણી, અહીંયા સુધી તું ભણતી આવી અને આમાંય તને ઈ ખબર જ છે. તો પછી જો મારે આ રિસીવેબલ અને પેયેબલ ને ઉડાડવા હોય, હા સર, આમ સામે ન ઉડાડી શકું એને. શું કામ ન ઉડાડી શકું? કારણ કે બે સરખા બુકમાં રિસીવેબલ જે છે ને એ રૂપીઝમાં છે અને જે પેયેબલ છે એ શેમાં છે? ડોલરમાં. ડોલરમાં. કાં તો બેયને રૂપીઝમાં કન્વર્ટ કરવા પડે ને કાં તો બેયને શેમાં કન્વર્ટ કરવા પડે? ડોલર. ડોલરમાં કન્વર્ટ. તારે શું કરવું જોઈએ? રૂપીઝમાં કન્વર્ટ કરવું જોઈએ. રૂપીઝમાં જ કન્વર્ટ કરવું, કારણ કે ભારત દેશમાં તું ભણી છો અને હજી 4-5 વર્ષ ભારતમાં જ રહેવાનું, બરાબર? તારે રૂપિયામાં એને કન્વર્ટ કરવું પડે. તો ઓબ્વિયસલી આ જે મારા આપણે આના ઉપરથી જોઈએ કે આ જે મારું અકાઉન્ટ હતું જે ડોલરમાં હતું, $1,00,000, એને હું રૂપિયામાં કન્વર્ટ કરવા માંગુ છું, તો ઈ 1/10 કન્વર્ટ કરવા માંગુ છું કે 31/12 કન્વર્ટ કરવા માંગુ? 1/10 તો કોન્ટ્રાક્ટ કર્યો તો 1/10 થોડું કન્વર્ટ કરવાનું. 1/10 તો ઓલરેડી આ તો તું કે મને આ એન્ટ્રી તો આવડી ગઈ છે, આ જે કરી જયારે કોન્ટ્રાક્ટ કર્યો આ પેલી એન્ટ્રી તો આવડે છે ને તને? હા પાક્કું છે ને? આ પેલી એન્ટ્રી કેમ કરી? હા સર. હા તો હવે તો 31/12 જયારે કોન્ટ્રાક્ટ પૂરો કરવાનો છે ને આપણે ત્યારે આવ્યા છીએ. રીતા ઈ દિવસ જીવનનો જ્યારે આપણે આને સ્ક્વેર અપ કરવાનું છે, બરાબર? તો જો મારે ડોલર ને રૂપિયામાં કન્વર્ટ કરવું હોય તો 31/12 જે રેટ ચાલે છે ને એ રેટ થી કન્વર્ટ કરવું પડે. 31/12 ₹54 રેટ ચાલે છે એવું ક્વેશ્ચન માંથી કીધું. હા સર. બરાબર. હવે ડોલર તારા બુકમાં કેટલા રૂપિયા રીતે રેકોર્ડ કર્યા હતા? 51,50,000. 51.5 થી કર્યા હતા ને એના જો ₹54 થયા તો ઈ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ થયો કે નો થયો કહેવાય? હા કેટલો થયો કહેવાય? તો ₹30 એટલે ₹2.5 લાખ મને શું થાય? એક્સચેન્જ ગેઇન થાય આ પીરિયડ વચ્ચે જે મારે રેકોર્ડ કરવો. તો આ બીજી એન્ટ્રી મેં આ કરી. એ તો તું કહેતી હતી કે આ મને તો ખબર પડે જ છે કે આવું શું કામ કર્યું, બરાબર? હા ઈ ગેઇન છે ઈ ખબર પડી સર. હવે જે તને ખબર નથી પડતી એના ઉપર આપણે આવી. આ ત્રીજી એન્ટ્રી સેટલમેન્ટ ના દિવસ. તો હવે ત્યારે જે આ 11મા ધોરણમાં ભણ્યા હતા એ વસ્તુ આખી કે આ રામભાઈ છે, આ શ્યામભાઈ છે. કોન્ટ્રાક્ટ રિસીવેબલ જે છે ને એ તારા રામભાઈ, કોન્ટ્રાક્ટ પેયેબલ જે છે એ શ્યામભાઈ છે. કોન્ટ્રાક્ટ રિસીવેબલ જે છે એનું અત્યારે બુકમાં કેટલા રૂપિયાની બેલેન્સ હોય તારા? 51.5. ઓહો, તો તારો મતલબ કે તું 11મા ધોરણના અંદર ગજબનું ભણી. કોન્ટ્રાક્ટ રિસીવેબલ ની બુકમાં અત્યારે 54 લાખ રૂપિયાની બેલેન્સ હોય, કારણ કે 51.5 હતા ને બીજા જો અહીંયા ડેબિટ કર્યા છે 2,50,000 રૂપિયા. હા બરાબર. જ્યારે કોન્ટ્રાક્ટ પેયેબલ તો એક જ વાર આવ્યું છે, હજી બીજે ક્યાંય લખ્યું જ નથી કોન્ટ્રાક્ટ પેયેબલ. તો કોન્ટ્રાક્ટ પેયેબલ કેટલા રૂપિયાનું છે? 52 લાખ. 52 ના 52. હવે જો આને સામ સામે તું ઉડાડ
એ બે સામ સામે ઉડી જાય કે એમાં કઈ ડિફરન્સ નીકળે? હા સર, એક ચોપ- ડિફરન્સ નીકળે. 52 લાખ વાળી વસ્તુ સામ સામે ઉડે તો ડિફરન્સ આવે કે નો આવે? હા સર, 2 લાખ રૂપિયાનો ડિફરન્સ આવે. 2 લાખ રૂપિયાનો ડિફરન્સ આવે. એ ગ્રીનિતા શું હોય બેઝિકલી? એ નથી ખબર પડતી ને. હા સર. હા, તો હું તને એમ કહું કે રામજીભાઈ ને તાને આપવાના છે 54 લાખ, શામજીભાઈ ને તારે 52 લાખ દેવાના છે. ઈ બે ને તું સામ સામે ભેગા કરી દેશો. તારે એક જણા પાસેથી 54 લેવા છે અને એક ને 52 દેવાના છે. તું એને શું કે ભાઈ? 2 લાખ રૂપિયા દઈ દેજે. 2 લાખ રૂપિયા તને આપી દે ને ઓલો, એમ કરે ને. બાકી 52 લાખ નો હવાલો પાડી દેવાનો, 2 લાખ રૂપિયા તને રોકડા આપી દે, એટલે 54 લાખ વાળો ભાઈ પૂરો થઈ જાય ને. આપણે યાદ કરી કે તને રિસીવેબલ જે છે, તને મળવા પાત્ર રૂપિયા કેટલા હતા તારા અકાઉન્ટ પ્રમાણે? 54 લાખ ના હતા. તારે ચૂકવવાના કેટલા થતા હતા? 52 લાખ ના. તો જો મળવાના 54 હોય, ચૂકવવાના 52 હોય, ઈ બે ને મારે સામ સામે ઉડાડવા હોય તો 2 લાખ નો નેટ ડિફરન્સ તને આપી દે કોક. ઈ બે સામ સામે ઉડી ગયા કહેવાય ને. હા સર. હા, તો ઈ એન્ટ્રી કરી કે ભાઈ રિસીવેબલ પેએબલ ડેબિટ કર્યું 52 થી, રિસીવેબલ કર્યું 54 લાખ થી ક્રેડિટ, એટલે 2 લાખ રૂપિયાનો ડિફરન્સ આવ્યો. હવે માન કે કાઈ તને સમજાતું નથી, સેફ ફોર એક્ઝામ, તો તારે શું કરવાનું કે સેટલમેન્ટ ના દિવસે તારે જો આ અકાઉન્ટ પેએબલ નું અકાઉન્ટ ક્લોઝ કરવું હોય તો આ પેએબલ નું અકાઉન્ટ તારે શું કરવું પડે? ડેબિટ કરી નાખવાનું. તો આ તે ડેબિટ લખી નાખ્યું. રિસીવેબલ નું અકાઉન્ટ ક્લોઝ કરવું હોય તો એને શું કરવું પડે? ક્રેડિટ કરી નાખવાનું. તો એ ક્રેડિટ કરી નાખ્યું. હવે તને આવડતું શું હોવું જોઈએ કે આ પેએબલ ડેબિટ કર્યું એની સામે કેટલા રૂપિયા લખવાના? તો તારે ઉપર જોવાનું કે પેએબલ કેટલી વાર લખ્યું છે. તો કે પેએબલ જો ઉપરમાં કેટલી વાર આવ્યું છે? આ બે એન્ટ્રીમાં એક જ વાર આવ્યું છે. એક જ વાર. કેટલા રૂપિયા છે? 52 લાખ. રિસીવેબલ 2 વાર આવ્યું. જો 5150 છે અને 2.5 લાખ રૂપિયા છે અને બે ડેબિટ છે. તો રિસીવેબલ ની બેલેન્સ કેટલી હોય? 54 લાખ. તો આ ડિફરન્સ કઈ બાજુ આવ્યો? ડેબિટ બાજુ આવ્યો, ક્રેડિટ બાજુ આવ્યો? ડેબિટ બાજુ. અહીંયા 2 લાખ રૂપિયા લખી નાખવાનું, સામે લખી નાખવાનું કેશ. હા સર, ઈ પેલું સમજાઈ ગયું, રામ શ્યામ વાળું. બરાબર ને? હા, થેન્ક યુ સર. પાકું ને? આજે હું કાલે પાછો ક્વેશ્ચન ગણાવીશ ને ત્યારે હું આ એક એક એન્ટ્રી પાછી વ્યવસ્થિત રીતે હું પાછી સમજાવીશ. ત્યારે તું પાછું વ્યવસ્થિત સાંભળજે અને તને જે એન્ટ્રી જ્યારે નો સમજાય ને ત્યારે પૂછી લે કે ભાઈ આ એન્ટ્રી કેમ કરી આખી, બરાબર? જેથી કરીને શું છે કે પછી હું, કારણ કે ત્યારે ઘણો બધો ટાઈમ એક એન્ટ્રીમાં આપ્યો હશે, વળી પાછું તું મને છેલ્લે પાછી પૂછીશ તો પાછી ઈની વાર્તા કરવાની આવશે. એના કરતા તું ત્યારે જ પૂછી લે તો હું તને ત્યારે ને ત્યારે એ વસ્તુ સમજાવી શકું. બરાબર? ઈચ એન્ડ એવરી એન્ટ્રી પાછી કાલે હું સમજાવવાનો, તો ત્યારે પાછું એકવાર જોઈ લેજે તું. હા, આજે જોઈ લે સર. પાકું પાકું. તો હાલો આવજો. હેલો સર. હેલો. હવે મને ભૂખ લાગી ગયો શિવા. હા સર, 2 મિનિટ ખાલી એટલું જ કહું છું કે તમે જે ક્વેશ્ચન 2 આપ્યો હતો ને હોમવર્કમાં, આ 1 ને 2, એમાં અમારે છે ને ડિસ્કાઉન્ટ આવે છે અને તમે કીધું ને એમાં પ્રીમિયમ આવે છે, તો મેં ફોટા મોકલ્યા છે, કાલ સાંજના જોઈ દેજો ને. આ ક્વેશ્ચન 2 આ અત્યારે તારી સામે છે. એમાં જો શિવાની તે એટલે તને ડોલર મળવાના હોય તારે અમારે, એટલે અમારામાં તું કોને કોને લેજો કે તારી જાતને તું બહુવચનમાં બોલાવે? ના સર, મારે જ ખાલી. તારી જાતને તું બહુવચનમાં બોલાવે? સોરી સર, એમ લઈ. અરે શું વાત છે. ઓકે, કાઈ વાંધો. તું જો વિચાર હવે કે તે ગુડ્સ જો વેચ્યું હોય તે $25,000 નું, તો તું ફોરવર્ડ કોન્ટ્રાક્ટ ડોલર વેચવાનો કરીશ કે ડોલર ખરીદવાનો કરીશ? પેલા તો ઈ ક્વેશ્ચન કરવો. તો કે જો $25,000 નું ગુડ્સ વેચ્યું હોય ને તો તને $25,000 મળવાના હોય ફ્યુચરમાં, કે જે તારે વેચવા જવા પડે. એટલે તારે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ એ વેચવાનો કરવાનો. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ વેચવાનો કર તો રિસીવેબલ રૂપીઝમાં આવે અને પેએબલ ડોલરમાં આવે. પેલા તો આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. ઈ તે કઈ રીતે પેએબલ ડોલરમાં બતાવ્યું, રિસીવેબલ જો ડોલરમાં હોય
બરાબર, રિસીવેબલ રૂપીઝ માં હોય તો એ કેટલા રૂપિયાથી તું રેકોર્ડ કર? 68 રૂપિયાથી. જે કોન્ટ્રાક્ટ નો રેટ છે કારણ કે તે પોતે જ કીધું કે $25,000 હું 68 રૂપિયાથી વેચીશ. બરાબર, તો 25,000 ગુણ્યા 68 કર તો 17 લાખ રૂપિયા થાય. જ્યારે ઈ જ ડોલર આજે તું બુકમાં રેકોર્ડ કર તો આજે કયો રેટ ચાલી રહ્યો છે? તો કે આજે રેટ ચાલી રહ્યો છે 69 રૂપિયાનો. બરાબર, તો પેએબલ 69 થી આવે તો 17,25,000 રૂપિયા થાય. 17 લાખ ડેબિટ થાય ને 17,25,000 ક્રેડિટ થયા તો પ્રીમિયમ ના 25,000 રૂપિયા આવે ને. હા સર, સમજાઈ ગયું સર, થેન્ક્સ સર. એને તું આ રીતે વિચારવાનું તારે કે તારી પાસે ડોલર આવવાના છે, એ ડોલર આજે જો આવી ગયા હોત તો તું એને કેટલા રૂપિયામાં વેચી શકત? આજે જે ભાવ ચાલે છે એનાથી, જે કેટલો છે 69 કોન્ટ્રાક્ટમાં એને 9 વાળી વસ્તુનો કોન્ટ્રાક્ટ કેટલાથી કરી રહી છો તું? 68 થી કરી રહ્યો છું, ડિસ્કાઉન્ટ થી કરી રહ્યો છું. બરાબર, રાઈટ. તારા 69 ના 68 થાય છે, પણ તારે વેચવાનું છે. જો વેચવાનું હોય તો તું એટલું પ્રીમિયમ ઓફર કરી રહી છો ને, તું સેલર છો, તું બાયર નથી. આ જો તારે ખરીદવાનું હોત ને તો 69 વાળી વસ્તુ તું 68 માં ખરીદી રહી છે. અત્યારે તું 69 વાળી વસ્તુ 68 માં શું કરી રહી છો? વેચી. એટલે તને 1 રૂપિયાનો લોસ થઈ રહ્યો છે, પ્રોફિટ નથી થઈ રહ્યો. બરાબર? ઓકે સર. હા સર. એ વ્યવસ્થિત જોવાનું કે કોન્ટ્રાક્ટ પરચેસ કરવાનો કરીએ છીએ કે કોન્ટ્રાક્ટ સેલ કરવાનો કરીએ છીએ, એના ઉપર આવે. તો હવે કરું ને ચોપડી ઉપર સાઈન. હવે કોઈ નથી ને બૈચલુભાઈ? બાપુ બંધ કરું છું બાળકો. આવજો સર, હેપી આવજો. હેપી હોલી સર. આવજો. એ તું શું કરસ તડકામાં? શું કરસ તું ડોબા? અત્યારે વોટર બલૂન બનાવવાના હોય બચ્ચા.